કાલે સવારે 8:30 વાગ્યા પછી થશે ખૂબ જ મોટો ચમત્કાર. અચાનક બદલી જશે આ રાશિવાળાની કિસ્મત. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કાલે સૌથી મોટો બુધવાર છે અને તમે જાણો છો કે બુધવાર એ બુદ્ધિના દાતા ભગવાન ગણેશજીનો દિવસ કહેવાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલે એટલે કે 23 ડિસેમ્બર 2020 બુધવારનો દિવસ નક્ષત્રની દ્રષ્ટિએ ખૂબ જ વધારે ખાસ રહેવાનો છે. હા મિત્રો, કેમ કે 23 ડિસેમ્બરના દિવસે વર્ષનો સૌથી સારો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2020માં કુલ 6 વાર રવિ પુષ્ય અને ગુરુ પુષ્યનો સંયોગ નિર્મિત થશે, જેમાં છઠ્ઠો સંયોગ આ બુધવારના દિવસે સવારે 8:30 વાગ્યે આ વર્ષનું સૌથી મોટું ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશે. હા મિત્રો, આ સંયોગ કાલે બનવા જઈ રહ્યો છે. અમે તમને બતાવી દઈએ કે અત્યાર સુધીમાં કુલ 5 શુભ સંયોગ બની ચૂક્યા છે. અને મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ પ્રકારનો ખાસ સંયોગ 2 કે 3 વર્ષ પછી આવે છે. મિત્રો, જ્યોતિષ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં આવવાથી આ સમય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ નક્ષત્રમાં પૂજા અર્ચના અને મંત્ર જાપ કરવાથી જીવનના બધા જ કષ્ટો અને સંકટ દૂર થાય છે. મિત્રો, તમે આ દિવસે ભગવાન ગણેશજીની સાચા મનથી પૂજા આરાધના કરો છો. ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો તમે જાપ કરો છો અને શ્રી ગણેશાય નમઃ નો પાઠ કરો છો, તો તમારા બધા જ બગડેલા કાર્યો, બધી જ પરેશાનીઓ, બધી જ ચિંતાઓ ગણપતિ દાદા પલક ઝપકતા જ પૂર્ણ કરી દેશે. અને મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ મોટો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે ખૂબ જ વધારે ખાસ અને ફળદાયી રહેવાનો છે. તો આ રાશિ કઈ કઈ છે અને તેને શું લાભ થવાનો છે તે બધું જ અમે આજે તમને આ વિડીયોમાં બતાવીશું. તો તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તમને બતાવી દઈએ કે હવે આ રાશિવાળાના જીવનમાં ગણેશજીની કૃપાથી ખૂબ જ મોટા બદલાવ જોવા મળશે. તમારા દુશ્મનો હવે તમારાથી પરાસ્ત થશે. મિત્રો, કોશિશ કરવાવાળા લોકોની ક્યારેય હાર નથી થતી અને તમને હવે તમારા જીવનમાં નવી ખુશીઓ મળવાની સંભાવના છે. મિત્રો, સમાજમાં તમે તમારી એક અલગ ઓળખાણ સ્થાપિત કરવામાં સફળ થશો. આ દરમિયાન સફળતા અને જીવનમાં ઉન્નતિના તમને કેટલાક અવસરો પણ મળી શકે છે. આ સમયે તમારા પારિવારિક સંબંધો મજબૂત રહેશે. તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારા પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ પણ બનેલો રહેશે. મિત્રો, જો તમે એક સારી નોકરીની શોધ કરી રહ્યા છો તો ભગવાન ગણેશજીની કૃપાથી તમારી ઈચ્છા પણ પૂર્ણ થવાની છે. તમને ખૂબ જ જલ્દી એક સારી નોકરી મળવાની છે. તમારી કિસ્મત હવે હીરાની જેમ ચમકવાની છે. વ્યાપારથી જોડાયેલા મામલામાં તમને અધિક ધનલાભ થશે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરેલો સમય આવવાનો છે. તમારા બગડેલા બધા જ કાર્યો હવે પૂર્ણ થવાના છે. તમારી હિંમત અને કાર્ય કરવાનો ઉત્સાહ પણ આ દરમિયાન અધિક વધશે. તમારા બધા જ પ્રયાસો હવે સફળ થશે. વિદ્યાર્થી વર્ગના બાળકોનું આ દરમિયાન શિક્ષામાં મન લાગશે. મિત્રો, ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને સારા પરિણામ તમારા જીવનમાં હાંસલ થશે. તમારા જીવનમાં જે કોઈ પણ પરેશાનીઓ ચાલી રહી છે તે બધાનું હવે ભગવાન ગણેશજી નિવારણ કરવાના છે. જે લોકો સામાજિક અને રાજનીતિક કાર્યો સાથે જોડાયેલા છે તેને પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
તમારી આવકમાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરીના નિર્ણયોમાં તમને સફળતા અવશ્ય હાંસલ થશે. તમારા જીવનમાં આવનારા બધા જ પ્રકારના કષ્ટોનું નિવારણ થશે અને તમે ઝડપથી પ્રગતિ કરતા સમાજમાં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરવામાં કામયાબ થશો. તમારા દ્વારા લેવામાં આવેલા બધા જ નિર્ણયો તમારા માટે લાભદાયી સિદ્ધ થશે. મિત્રો અને સગા વહાલાઓનો પૂરો સહયોગ તમને પ્રાપ્ત થશે. મિત્રો, તમે તમારા વ્યાપારમાં સારો એવો ધનલાભ પ્રાપ્ત કરશો. તમને આ દરમિયાન ધનલાભના ઘણા બધા નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીને લઈને ચિંતિત છો તો તેમાંથી પણ તમને હવે છુટકારો અવશ્ય પ્રાપ્ત થશે. આ સમયે તમારે પારિવારિક વિવાદોથી બચીને રહેવાની આવશ્યકતા છે. કાનૂની મામલાઓમાં તમને લાભ મળી શકે છે. તમારો વ્યાપાર આ દરમિયાન નવી ઊંચાઈઓ અને બુલંદીઓને પાર કરશે. મિત્રો, તમારે તમારા ક્રોધ પર વિશેષ નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે, કેમ કે તમારો ક્રોધ તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે. તમે આ દરમિયાન તેજીથી પ્રગતિ કરવામાં કામયાબી હાંસલ કરશો. વ્યાપાર અને નોકરીના ક્ષેત્રોમાં તમને મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો તો તમારા માટે આ સમય સૌથી ઉત્તમ રહેશે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી અચાનક તમને કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, જે રાશિઓની અમે અહીં વાત કરી રહ્યા છીએ તે રાશિઓ છે મેષ રાશિ, વૃષભ રાશિ, મકર રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ, મિથુન રાશિ અને કુંભ રાશિ. મિત્રો, જો તમે ભગવાન ગણેશજીના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશ અવશ્ય લખો, જેથી ભગવાન ગણેશજીની કૃપા તમારા જીવન પર સદાય બનેલી રહે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવ અને શાંતિનું આગમન થાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.